વેલકમ ફ્રેન્ડ્સ, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ડિબેન્ચરના હિસાબી વ્યવહારો વિશે આપણે જોઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી ચોપડે એની કઈ અસર આપવામાં આવે એ વિશે આપણે જોઈ ગયા. એની અંદર જો રકમો પ્રીમિયમ સહિતની અરજી સમયે જ મંગાવી લેવામાં આવે ત્યારે હિસાબી ચોપડે કઈ અસર થાય એ પણ જોઈ ગયા. ત્યારબાદ આપણે જ્યારે ડિબેન્ચરની રકમ હપ્તેથી મંગાવવામાં આવે અને કોઈ હપ્તાની અંદર પ્રીમિયમની રકમ સમાયેલી હોય ત્યારે હિસાબી ચોપડે કઈ અસર આવે એ વિશે પણ આપણે જોઈ ગયા. આજે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 72 ઉપર આપણને આપણા અભ્યાસક્રમને આગળ જોઈએ તો ડિબેન્ચર જ્યારે વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી ચોપડે એની કઈ અસર આપવામાં આવે એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જ્યારે ગઈ લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા કે ડિબેન્ચર 100ની મૂળ કિંમતનો હોય એટલે કે આ દાર્શનિક કિંમત છે અને એને 130થી બહાર પાડવામાં આવે તો આપણે સમજી શકીએ છીએ કે 30 એ દાર્શનિક કિંમત કરતાં વધુ છે એટલે પ્રીમિયમથી બહાર પાડવો કહેવાય. પરંતુ અમુક વાર એવા સંજોગો પણ હોય છે 100ની મૂળ કિંમતનો એટલે કે દાર્શનિક કિંમત હોય અને 80થી બહાર પાડવામાં આવે તો અહીં આગળ 20 એ વટાવ છે એમ કહેવાય, જ્યારે અહીં આગળ 30 પ્રીમિયમ છે તેમ કહેવાય. કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યો છે તેમ કહેવાય. દાખલા તરીકે 100ની દાર્શનિક કિંમતનો એક ડિબેન્ચર 90થી બહાર પાડવામાં આવે તો અહીં 10 રૂપિયા એ વટાવ ગણાશે. ડિબેન્ચર પરના વટાવની રકમ ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલી વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયંત્રણ નથી. કંપનીના આર્ટિકલ્સમાં જો કોઈ નિયંત્રણ ન હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે છે. જો આર્ટિકલ્સ એટલે કે કંપની એકમનું શેર બહાર પાડવા માટેનું એક બંધારણ છે, એની અંદર જો જોગવાઈ કરવામાં આવી હોય તો એ જોગવાઈ પ્રમાણે આપણે વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકીએ છીએ. જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આપવામાં આવશે. ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનની રકમ કંપનીના પાકા સરનામાં હિસાબી ધોરણ 26 મુજબ દર્શાવવામાં આવે છે. એટલે કે હિસાબી ધોરણ એક કલમ છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની. ડિબેન્ચર વટાવની રકમ અલગ અલગ શીર્ષકમાં દર્શાવવામાં આવે છે જે ડિબેન્ચર મુદ્દત પર આધારિત છે. જો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે ડિબેન્ચર વટાવ રકમ 2,40,000 છે, તે 6 વર્ષ માંડી વાળવાની છે તો સ્વાભાવિક છે 2,40,000 ભાગ્યા 6 કરીએ એટલે 40,000 આવે, કારણ કે 6 ચોક 24 તો દર વર્ષે આપણે 40,000 માંડી વાળવા પડે. ચાલુ વર્ષમાં 40,000 નફા નુકસાન પત્રકમાં ઉધારવામાં આવશે, જ્યારે બાકીના 2 લાખ પાકા સરવૈયા મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે. કારણ કે એને જે તે સમયે આપણે વર્ષ પૂરતું જ માંડી વાળવાનું છે. કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી એમાંથી 40,000 રૂપિયા આપણે માંડી વાળવા પડે. નોંધ યાદ આપવાની છે, ડિબેન્ચર વટાવની રકમ પાકા સરનામાં કેવી રીતે દર્શાવી તે પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં અપેક્ષિત નથી. એટલે આ બાબત તમને પરીક્ષામાં પૂછવામાં આવવાની નથી, માત્ર ને માત્ર તમારી જાણકારી સારું આપવામાં આવી છે. અહીંયા ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન મૂડી ખોટ ગણવામાં આવે છે અને પ્રીમિયમથી બહાર પાડવામાં આવે મૂડી નફો છે. આ બાબત યાદ રાખજો. આ ખોટ શક્ય હોય તેટલી ઝડપથી માંડી વાળવામાં આવે છે, પરંતુ સમય ડિબેન્ચર જીવનકાળથી વધુ હોવું જોઈએ નહીં. દાખલા તરીકે 6 વર્ષ પછી પરત કરવાની શરતે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવ્યા હોય તો કુલ માંડી વાળવાનો સમય 6 વર્ષથી વધુનો હોવો જોઈએ નહીં. એ 6 વર્ષની અંદર એ રકમ આપણે માંડી વાળવી જોઈએ. સામાન્ય રીતે આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાન પત્રક સામે માંડી વાળવામાં આવે છે. આ માટે નીચેની આમનોંધ પસાર કરવામાં આવે છે. એટલે કે જ્યારે માંડી વાળવામાં આવે ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર અથવા તો નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે જમા. ડિબેન્ચર વટાવથી જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે ડિબેન્ચર એક પ્રકારનું નુકસાન છે, કારણ કે દાર્શનિક કિંમત કરતાં આપણી પાસે ઓછી રકમ આવવાની છે.
જ્યારે ડિબેન્ચર રકમ એકી સાથે મંગાવવામાં આવે ત્યારે હિસાબી ચોપડે આની કઈ અસર થશે એના વિશે જોઈએ. તો અહીં આગળ ઉદાહરણ આપ્યું છે. એક કંપની 100ના 1 એવા 8% ડિબેન્ચર 2000 ડિબેન્ચર દીઠ 80ના ભાવે બહાર પાડ્યા, જેના પર પૂરેપૂરી રકમ મંગાવી જે મળી ગઈ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે ઉદાહરણ જોઈએ તો 100 મૂળ કિંમત છે, 10%ના ડિબેન્ચર છે, ડિબેન્ચરની સંખ્યા છે 2000 અને 80થી બહાર પાડ્યા. તો આ બાબત સમજવાની જરૂર છે તમારે. આ ડિબેન્ચરની સંખ્યા છે, ડિબેન્ચરની ઓળખ 10% એ વ્યાજનો દર છે અને 100 એ મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત. આટલી માહિતી આપણને આપવામાં આવી છે. આ બધી રકમ એકી સાથે મંગાવવામાં આવે ત્યારે હિસાબી ચોપડે એની કઈ અસર થાય તો આપણે જોઈએ કે પહેલી આમનોંધ આપણે જાણીએ છીએ કે જ્યારે નાણાં મળે આપણને ત્યારે બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, કારણ કે હવે બધી જ રકમ આપણે એકી સાથે મંગાવી લઈએ છીએ, કોઈ હપ્તો નથી, એટલે અરજી સમય આપણે મંજૂર કરી લેવાના છે. તો અહીંયા ગણતરી કઈ રીતે કરવાની છે તો 2000 ગુણ્યા 8, કારણ કે લોકો એટલે કે જાહેર જનતા તમને 100થી કિંમત 100 રૂપિયાથી ભરપાઈ નથી કરવાના, એ લોકો કેટલાથી ખરીદશે? 80થી ખરીદશે. એટલે આપણા એકાઉન્ટમાં 8 દુને 16, 1,60,000 આવશે. બે જ આમનોંધ આવશે માત્ર. હવે 10%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે. આ બાબત યાદ રાખજો. પ્રીમિયમ હોય તો જમા બાજુ આવશે, કારણ કે આપણા માટે નફો છે, મૂડી નફો છે. વટાવ એ મૂડી ખર્ચ છે, માટે ઉધાર આવે. અને ઉપજ ખર્ચના નિયમના આધારે ખર્ચ ખોટ કે નુકસાન હોય તો ઉધાર કરો, લાભ ઉપજ કે ફાયદો નફો હોય તો જમા કરો. તો 10%ના ડિબેન્ચર અનામત ખાતે અહીં આગળ આપણે સમજી શકીએ છીએ કે 1,60,000 આ જ રકમ આવશે. હવે અહીં આગળ વટાવની રકમ ગણવા માટે 2000, વટાવ કેટલો આપ્યો છે આપણે 20, કારણ કે 100 અને અહીંયા 80 એટલે 20 વટાવ છે. 8 દુને 2 દુ 4, 40,000 અને અહીં આગળ દાર્શનિક કિંમત આપણી 2000 ગુણ્યા 100 એટલે 2 લાખ રૂપિયાની અસર આવશે. ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા તેના, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તો આ રીતે જ્યારે બધી રકમો એકી સાથે મંગાવવામાં આવે ત્યારે હિસાબી ચોપડે આ રીતે અસર આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે અને બધી રકમો હપ્તેથી મંગાવવામાં આવે, બધી રકમ એકી સાથે નહીં પરંતુ કઈ રીતે મંગાવવામાં આવે, હપ્તેથી મંગાવવામાં આવે, ત્યારે હિસાબી ચોપડેની અસર આપણે કઈ રીતે આપીશું એવું એક ઉદાહરણ જોઈએ. તો આપણને અહીં આગળ ઉદાહરણ નંબર 3. પહેલા આપણે તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર, જમા, જે તે એકમ વતી આપણે ડિબેન્ચરના વ્યવહારોની આમનોંધ લખતા હોય એનું શીર્ષક ખાસ કરીને આપણે લગાવવું જોઈએ. તો મથાળું મારી દઈએ ત્યાં આગળ. રાજકોટ ઓઇલ લિમિટેડના ચોપડે આપણે હિસાબી અસર આપવાની છે. અહીંયા લખીશું રાજકોટ ઓઇલ લિમિટેડના ચોપડે ડિબેન્ચરના વ્યવહારોની આમનોંધ. દરેક હપ્તાની 2 અસરો આવે. એક, નાણાં મળે ત્યારે, અને જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં આપણે ઠરાવ પસાર કરીને ડિબેન્ચર ખાતે નાણાં લઈ જઈએ ત્યારે. તો પહેલાં હું અહીં આગળ તમને દાખલાની જે ઉપરથી જે માહિતી આપી છે અહીંયા દર્શાવી દઉં તો જેથી કરીને તમને ખ્યાલ આવે. રાજકોટ ઓઇલ લિમિટેડ 100 એવા, 100 એ દાર્શનિક કિંમત છે એટલે કે આપણા માટે મૂળ કિંમત. 10%ના ડિબેન્ચર
8000 ડિબેન્ચરની સંખ્યા છે. 90ના ભાવે બહાર પાડ્યા. એટલે આપણે સમજી શકીએ છીએ કે 10 એ વટાવ છે. ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે. અરજી સમય કેટલા રૂપિયા મંગાવ્યા વિદ્યાર્થી મિત્રો? 30. મંજૂરી સમય 40 વટાવ બાદ કરીને એટલે 10 એ વટાવ હશે. વટાવ બાદ શબ્દ છે. અને હપ્તા વખતે એક હપ્તામાં રકમ મંગાવી દીધી. અહીંયા આપ્યા છે આપણને 20 એટલે અહીં આગળ 90 થઈ જાય છે. તમે સમજી શકો છો અહીંયા કે આ આપણને આપી છે મૂળ કિંમત અને અહીં આગળ આ છે વટાવ. વટાવ બાદ કરીને 40 રકમ આપી છે એટલે અહીં આગળનો સરવાળો 30 40 70 80 90 થઈ જાય છે જે બહાર પાડ્યા. રકમ હપ્તા પ્રમાણે મંગાવવામાં આવી હતી. ધ્યાન અહીંયા રાખવાનું છે, મંજૂરી સમયે વટાવથી રકમ મંગાવવાની થાય છે. બાકીના બંને હપ્તામાં 30 અને 20થી આપણે રકમ પ્રાપ્ત કરીશું. કંપનીને 8000 ડિબેન્ચર પરની અરજીઓ મળી એટલે જેટલા બહાર પાડે એટલી જ અરજીઓ મળી. વધારાની અરજીઓ મળી નથી. જો વધારાની અરજીઓ મળી હોય તો નામંજૂર કરવાની. ઓછી મળી હોય તો જેટલી મળી હોય એટલી જ ધ્યાનમાં રાખવાની. અને પછી બાકીની રહેતી રકમ પાછા ફરીથી બહાર પાડવાની કોઈ જરૂર નથી. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરેપૂરી મળી ગઈ. જ્યારે હપ્તા વખતે 300 ડિબેન્ચર, જો અહીં આગળ ધ્યાન રાખવાનું છે, હપ્તા વખતે 300 ડિબેન્ચર ધરાવનાર કોઈ ડિબેન્ચર હોલ્ડર છે એનું નામ આપ્યું છે અહીં આગળ. ડિબેન્ચર સિવાય જે તે વ્યક્તિનું નામ નથી આપ્યું, પરંતુ અહીં આગળ એમ કહે છે કે 300 ડિબેન્ચર ધરાવનાર એટલે કોઈ એક ડિબેન્ચર હોલ્ડર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એટલે હપ્તા વખતે પણ આપણે જરાક ધ્યાન રાખવાનું છે. તો દરેક હપ્તાની 2 અસર એટલે આમ જોવા જઈએ તો કુલ 6 આમનોંધ આવશે. હવે આપણે પ્રેક્ટિકલી બોર્ડ પર દાખલો જોઈએ કે જ્યારે આ રીતની આપણને માહિતી આપવામાં આવી હોય છે ત્યારે હિસાબી ચોપડે ડિબેન્ચરના વ્યવહારોની આમનોંધ કઈ રીતે થતી હોય છે એ જોઈએ. તો પહેલું જ આપણે આપવાની છે જ્યારે અરજી સમયે આપણને નાણાં મળે ત્યારે અહીંયા લખીશું નાણાં મળે એટલે સ્વાભાવિક છે બેંક ખાતે ઉધાર. આ નાણાં આપણને શાના મળ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 10%ના ડિબેન્ચરની ઓળખ, 10%ના તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા. અહીંયા તમારી જાણ સારું ગણતરી બતાવી દઉં. 8000ની ડિબેન્ચર બહાર પાડેલા 8000 જ અરજીઓ આવી. 30 8 તાલીને 24 2,40,000 2,40,000. નંબર 2, અરજી સમયે નાણાં મળ્યા તેના, પરંતુ એ અરજીના નાણાં જ્યારે આપણે ડિબેન્ચર ખાતે લઈ જઈએ ત્યારે તો ત્યારની આમનોંધ વિદ્યાર્થી મિત્રો 10% જે આપણે જમા કર્યું છે તે હવે ઉધાર થશે. અરજી ખાતે ઉધાર 2,40,000 તે 10%ના ડિબેન્ચર ખાતે 2,40,000. આ થઈ ગઈ આમનોંધ. હવે અહીં આગળ એક બાબત સમજવાની જરૂર છે કે અહીંયા કોઈ વટાવની આમનોંધ નથી આવી રહી, કારણ કે વટાવ તો ક્યારે છે? મંજૂરી સમય છે. અહીંયા તો વટાવ હતો નહીં એટલે સિમ્પલ 2 આમનોંધ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે આપણે જે આમનોંધ પસાર કરીશું કે જ્યારે મંજૂરીના નાણાં લેણા થાય ત્યારે હિસાબી ચોપડે એની અસર કઈ આવે? તો અહીં આગળ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મંજૂરી સમયે રકમ વટાવથી મંગાવવામાં આવી રહી છે. તો સ્વાભાવિક છે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. હવે અહીં આગળ 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે, તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રકમને ધ્યાનમાં લઈશું? મૂળ કિંમત. મૂળ કિંમત અહીં આગળ આપણને આપી જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો અહીં આગળ તમારી જાણ સારું લખી દો 8000 ગુણ્યા 40, 8 ચોક 32, 3,20,000. જ્યારે અહીં આગળ વટાવ આપણો 8000 ગુણ્યા 10 એ વટાવ છે એટલે 80,000.
અને અહીં આગળ હંમેશા વટાવ સહિત 50 એટલે કે 40 વત્તા 10 એટલે 4 લાખ, 8 પંચાને 40, 4 લાખ રૂપિયા, પરંતુ 80,000 શું છે? વટાવ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાની જરૂર શું છે કે ખરેખર આપણા બેંક ખાતામાં કેટલા આવ્યા હશે જ્યારે મંજૂરી સમયના આપણા એકાઉન્ટમાં નાણાં મળે ત્યારે? તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. ત્યારે યાદ રાખવાનું 8,000 ગુણ્યા 40, કારણ કે આપણા ખાતા બેંક એકાઉન્ટમાં વટાવની રકમ આવવાની નથી, એ તો આપણા માટે ખર્ચ છે. કઈ રકમ આવશે? માત્ર 3,20,000. 3,20,000, 3,20,000. આ બાબત હંમેશ માટે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ નંબર 5. હવે આપણે આવ્યા વિદ્યાર્થી મિત્રો છેલ્લો હપ્તો આવ્યા. આ 2 અસરો અપાઈ ગઈ, અરજીની 2 અપાઈ ગઈ, મંજૂરીની 2 અપાઈ ગઈ. હવે આપણે કઈ તરફ ક્યાં જઈ રહ્યા છે? હપ્તા સમયના નાણાં લેણા થયા તેની આમ નોંધ. તો 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે, આખરી હપ્તા ખાતે ઉધાર. અહીંયા જગ્યા નથી માટે હું અહીંયા આગળ રફમાં લખી રહ્યો છું. તે વટાવ તો છે નહીં, તે 10%ના ડિબેન્ચર ખાતે. તો એની રકમની અસર આપી 8,000 ડિબેન્ચર્સ છે આપણા. અરે સોરી, હવે અહીં આગળ 8,000 નહીં લેવાના. કેમ? આપણા 8,000 છે તો અહીં આગળ 8,000માંથી 300 આપણા ડિબેન્ચર, છેલ્લો હપ્તો એક ડિબેન્ચર હોલ્ડરે ભર્યો નથી, તો કેટલા ભરાયેલા હશે? 7,700. 7,700 ગુણ્યા 20 કરવાના છે આપણે અહીંયા. કેલ્સીમાં કરીએ 7,077 ગુણ્યા 2 એટલે 1,60,000 આવે. કેટલા આવશે? 1,60,000. હવે અહીં આગળ આપણે ધ્યાન રાખીશું કે સૌ પ્રથમ તો જ્યારે ઠરાવ પસાર કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આપણને કેવી અપેક્ષા હોય કે આટલા નાણાં મળશે, એટલે કે 8,000 ગુણ્યા રકમ છે 20 એટલે 8 દૂને 16, 1,60,000 અને 1,60,000. આ તો આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં ઠરાવ પસાર કરીને નાણાં લેણા થયા તેની આમનોંધ કરી. પરંતુ ખરેખર જ્યારે વાસ્તવિક સિચ્યુએશન આપણે બેંક એકાઉન્ટ ચેક કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે 300નું ડિબેન્ચર એક હોલ્ડર છે જેણે છેલ્લો હપ્તો ભર્યો નથી. ત્યારે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. તો અહીંયા આગળ 10%ના ડિબેન્ચર ખાતે જમા 1,60,000 આવશે. અહીંયા 8,000માંથી 300 બાદ કરીએ એટલે 7,700 ગુણ્યા 20 એટલે 1,54,000. અને અહીં આગળ આપણે કરીએ 300 બાકી હપ્તો છે, 3 દૂને 6,000 બાકી હપ્તો. આ રીતે એની અસર આવે. બાકી હપ્તો આપણા માટે નુકસાન છે. આવા જોતા હતા ખરેખર 1,60,000, પરંતુ ખરેખર આપણા બેંક એકાઉન્ટમાં કેટલા આવ્યા છે? 1,54,000. એની પાછળનું કારણ શું છે? 300 ડિબેન્ચર હોલ્ડર છેલ્લો હપ્તો ભરેલો નથી, માટે હિસાબી ચોપડે આ રીતેની અસર આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે અહીં આગળ આપણે જ્યારે ડિબેન્ચરની રકમ હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે હિસાબી ચોપડે આ રીતે એની અસર આવે છે. હવે પછીનો દાખલો એવો છે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4, કે જ્યારે હપ્તેથી રકમો મંગાવવામાં આવે પરંતુ અમુક ડિબેન્ચર હોલ્ડર એવા છે કે હપ્તાની રકમ મંજૂરી સમજ બધી ભરપાઈ કરી દેતા, એટલે ટૂંકમાં અગાઉથી મળેલ હપ્તાની રકમ અમુક ડિબેન્ચર હોલ્ડરો અગાઉથી ચૂકવી દેતા હોય,
ત્યારે હિસાબી ચોપડાની કઈ અસર આવે એ વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ દાખલો જોઈશું. અત્યાર સુધી આપણે જે ચાલ્યું છે એને ઘરે રહીને તમે વ્યવસ્થિત તૈયાર કરતા રહો અને નેક્સ્ટ વિડીયોની અંદર હું તમારા માટે મોટા દાખલાઓ ચલાવીશ. હેવ એ નાઇસ ડે.